It's almost 1 a.m., but my day isn't over. Today vlog is uploaded and now I am preparing for my tomorrow's client meeting. While most of the people are sleeping, I am working on my dreams one step at a one time. So every night today is building a better tomorrow. બસ કામ કરતું રહેવાનું, બધું કરતું રહેવાનું. એકવાર તો એક ને એક દિવસ તો આપણે સક્સેસફુલ થશું ને, રાઈટ? સો બસ હું એ જ તમને કહેવા માગતો હતો. એટલે આ વિડીયો મેં અત્યારે સ્ટાર્ટ કર્યો છે. બાકી તો મેં એ કાલવાળો વિડીયો તો મેં કમ્પ્લીટ કરી નાખ્યો છે. આજે આપણે છે ડે 2 બ્લોગિંગનો. સો કાલનો આપણે બ્લોગ પોસ્ટ કરી દીધો છે. કેવો લાગ્યો તમને બધાને કમેન્ટ કરજો. અને ચાલો આજનો આપણે ડે સ્ટાર્ટ થઈ ગયો છે, નીકળી ગયા છીએ. હવે આપણે એક ક્લાયન્ટની મિટિંગ છે એ અટેન્ડ કરશું. ત્યાર પછી મેં તમને જેમ કીધું હતું કે આપણી એક ફેવરિટ પ્લેસ પર જવાનું છે, એ ફેવરિટ પ્લેસ આપણે અટેન્ડ કરશું. ત્યાર પછી હું તમને આગળનું પછીનું શો કરું કે ત્યાર પછીનું આપણું શેડ્યુલ શું છે. સો આપણું આટલું કામ આજનું કરીએ, ડન છે. અને હજી એક વાત કે આપણે એ બધી કામ કર્યા પહેલાં એક આપણા માટે મસ્તવાળી બ્લેક કોફી ગ્રેબ કરીએ. કોફી આવી ગઈ છે અને 10 મિનિટની આસપાસ જેવું બેસવું પડ્યું હતું, બટ ફાઇનલી આવી ગઈ છે. અને ચાલો આપણે નીકળી ગયા છીએ ત્યાંથી અને પહોંચીએ આપણા ક્લાયન્ટ પાસે. ફટાફટ કામ રેપઅપ કરીએ અને મળીએ પછી. ચાલો. પ્લેસ પર બહાર બીજના ધણીના દર્શન કરવા પ્લેસ પર ગાડીને કરી દીધી છે પાર્ક. રામદેવ પીર હરિપર બહારની દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે. સો જરૂરથી તમે આવજો અહીંયા. આ મારી ખૂબ જ ફેવરિટ પ્લેસ છે મારા માટે. અને આ જગ્યા બહુ જ પોઝિટિવ છે, બહુ જ પોઝિટિવ. તમે આમ વિચારી ના શકો. તમે ખાલી અહીંયા આવીને ખાલી બેસો અને તમારા માઇન્ડની અંદર પોઝિટિવિટી ન આવી જાય ને તો કહેજો એકવાર. નવા થોટ્સ, નવા વિચારો. સો જરૂરથી આવજો અહીંયા. જય રામદેવ. બસ આજનું આપણે ક્લાયન્ટનું જે વર્ક હતું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. ત્યાર પછી આપણે દર્શન પણ કરી લીધા છે. સો હવે આપણી પાસે કાંઈ ખાસ કામ નથી. સો હવે જોઈએ, 2 ઝૂમની મિટિંગ શેડ્યુલ હતી આજની, બટ એની સાથે કોન્ટેક કરી લઈ કે એ લોકો ફ્રી છે કે નહીં, તો એ પ્રમાણે આપણે જોઈ લઈએ. ચાલો. ફેવરિટ છે સબવે.
કારણ કે તે હેલ્ધી પણ આવે છે અને તે ટેસ્ટી પણ આવે છે. એના જે અમુક સોસીસ છે એમાં સુગર આવે છે, બટ એ નોર્મલ ક્વોન્ટિટીમાં જ હોય છે. સો આપણે ડબલ ડાર્ક કૂકી ખાધી છે, જે મારી ફેવરિટ છે. તમે એકવાર જરૂરથી ટેસ્ટ કરજો ડબલ ડાર્ક કૂકી, કેવી આવે છે. તમે એકવાર રિવ્યૂ દેજો મને કમેન્ટ સેક્શનમાં. મારી તો ફેવરિટ છે કૂકી, સો તમે જરૂરથી રિવ્યૂ દેજો ડબલ ડાર્ક કૂકીનું. ચાલો કન્ટિન્યુ રહ્યો. હવે આગળ આપણે શું કરીએ એ તમને દેખાડું. હવે ઘરે જ જાઉં છું. સો સાંજ જેવું થઈ ગયું છે, હવે ઘરે જ જાઉં છું. એવું કંઈ લાગે કરે તો હું તમને શેર કરીશ. ચાલો, તમને આજના બ્લોગમાં શું ગમ્યું એ જણાવજો. બસ હું આવી જ રીતના ઘણીવાર મારે જવાનું થતું હોય તો આવી જ રીતના હું કવર કરતો રહીશ ડિફરન્ટ શૂટ્સ. અને બસ તમને કેવું લાગ્યું તે જણાવજો કમેન્ટ સેક્શનમાં. અને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ વિડીયોમાં.